સ્મોલ કેપ અને મિડ કેપમાં તો રિટર્ન્સ નથી જ બન્યા આ વર્ષે. જરૂરથી રિટર્ન ના બનવાનું રીઝન એ છે ઓવરવેલ્યુએશન. છેલ્લા 4 વર્ષમાં કંપનીઓના ભાવ જે રીતે ચાલ્યા હતા, અને બીજું શું છે કે જ્યારે નકારાત્મક પરિસ્થિતિ ઊભી થાય, હેડવિન્ડ્સ ઊભી થાય, ત્યારે જ જે નબળા પ્લેયર્સ છે એ લોકોની વોલ્ટાલિટી સ્ટાર્ટ થતી હોય છે, વીકનેસ ચાલુ થતી હોય છે. ત્યાં સુધી આંખે પાટે બાંધીને લોકો બાય સેલ કરતા હોય છે. એટલે પાટો ત્યારે ખુલે જ્યારે પોઝિશન ફસાય, અને પછી એવું થાય કે લાઈક 30% ઘટી ગયા, હવે શું વેચે, 50% ઘટી ગયા, હવે શું વેચે. એ રીતે નવો પોર્ટફોલિયો બને. તો જે રીતે પોર્ટફોલિયો બનાવવાની સ્ટાઇલ ઇન્ડિયાની છે, તો આ અત્યારને ઓલવેઝ આ જ રીતે રહેશે. ક્વોલિટી ઉપર કરતા ક્વોન્ટિટી ઉપર ફોકસ જ્યાં સુધી રહે માર્કેટમાં, ત્યાં સુધી આ જ રીતે ઇશ્યુ થયા રાખે. આ વખતે અચાનક જ જે લાર્જ કેપ છે એની થીમ ફરી ગઈ. લાર્જ કેપમાં બી ક્વોલિટી લાર્જ કેપ જ ચાલે છે. લાર્જ કેપમાં બી જે લાઈક નિયર અબાઉટ ટુ HDFC બેંક થોડી ચાલી લોઅર લેવલથી, આ ઉપરાંત રિલાયન્સને સારી તેજી બતાવી. અધરવાઇઝ જોઈએ તો આમ બ્રોડ થીમ એમાં પણ નથી ચાલી. બેઝિક કયા સ્ટોક ચાલી રહ્યા છે જે આગળના મિડ કેપ ઇન્ડેક્સના, લાર્જ કેપ ઇન્ડેક્સના કન્ટેડર્સ છે, કે બેઝિકલી નિફ્ટી 50 કરતા નિફ્ટી નેક્સ્ટ 50 ઘણા સારા ચાલી ગયા. કારણ કે એમાં બેઝિક ફંડ હાઉસ એટલે એન્ટ્રી કરે કે હવે નિફ્ટી 50 માં આવશે તો એક રેકોર્ડ જે પેસિવ ફ્લો આવશે એમાં. નિફ્ટી 200 વાળા સ્ટોકમાં જે પાછળના 100 છે એ જલ્દીથી વધારે ચાલે, કારણ કે નિફ્ટી 50માં નેક્સ્ટ 50માં આવવા માટે એ સારા એવા પેસિવ ફ્લોના મેજર મીન્સ કે કોન્સ્ટિટ્યુઅન્ટ હોઈ શકે. તો બેઝિક હવે શું છે કે ફોરવર્ડ લુકિંગ થીમ ચાલી રહી છે. ત્યારે ઘણીવાર રિટેલ ઇન્વેસ્ટર્સ છે, લોકો શું છે બેકવર્ડ જોઈ અને એ લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે. તો બેઝિક આ ટ્રેન્ડ છે ચેન્જ કરવો પડશે. અધરવાઇઝ આઈ થિંક ગમે એટલું માર્કેટ ચાલશે, અહીંથી ઇન્ડેક્સ 29,000 30,000 પણ પહોંચે તો પણ હંમેશા એક ક્વેશ્ચન હોય કે મારો પોર્ટફોલિયો ના ચાલે. અને પોર્ટફોલિયો શું છે, એ પોર્ટફોલિયો આવી જ રીતે લો ક્વોલિટી સ્ટોક્સ એક્યુમ્યુલેટ થતા રહે, અને સ્ટોક જ્યાં સુધી એક્યુમ્યુલેટ થઈને તમારા પોર્ટફોલિયોમાં રહે, એ શું કરશે કે એક ટાઈમે જ્યારે માર્કેટ ચાલશે તો એ માર્કેટ સાથે ચાલશે, તો જ્યારે માર્કેટ કરેક્ટ થાય એનાથી ડબલ પેસથી એ કરેક્ટ થશે. એને લો ક્વોલિટી સ્ટોક કહેવાય. કારણ કે સ્ટ્રેન્થ એને ના કહેવાય. સ્ટ્રેન્થ કોને કહેવાય કે જ્યારે માર્કેટ ચાલે તો એનાથી વધુ ચાલે, માર્કેટ તૂટે તો એનાથી વધુ તૂટે. તો ઘણીવાર શું થાય કે સેક્ટર આઈડેન્ટિફાઈ કરવા, સ્ટોક આઈડેન્ટિફાઈ કરવા, પ્લસ જે આપણે આગળ પણ જોયું હતું, એક સારી એવી પરિસ્થિતિ હતી કે સારા સ્ટોક લઈને હોલ્ડ કરો. અને મીન્સ કે આપણે ઇન્ફોસિસનું એક્ઝામ્પલ વોટ્સઅપમાં ચાલતું હોય, વિપ્રોનું એક્ઝામ્પલ, રિલાયન્સનું, એ એક્ઝામ્પલ હવે એક્ઝામ્પલ જ છે. કારણ કે એ ટાઈમે જે ટોટલ ઇન્ડિયામાં નંબર ઓફ અકાઉન્ટ હતા એ 1 કરોડ હતા. એટલે ઓછા લોકોને ખ્યાલ આવતો હતો કે આ સ્ટોક આગળ જતા વિપ્રો બનશે, આગળ જતા ઇન્ફોસિસ બનશે, આગળ જતા TCS બનશે, આગળ જતા રિલાયન્સ બનશે. પણ હવે માર્કેટમાં અવેરનેસ એટલી વધી ગઈ છે, 15 કરોડ અકાઉન્ટ, ડિમેન્ટ અકાઉન્ટ થઈ ગયા છે. તો ઘણા સ્માર્ટ લોકો અંદર એન્ટ્રી કરી છે. એટલે સ્માર્ટ લોકો સામે જ્યારે એકબીજા લોકોની કોમ્પિટિશન વધે ત્યારે ઓલવેઝ રેટ ઓફ રિટર્ન ઓછા થાય. એટલે હવે શું છે કે કોઈ સ્ટોક લીધો, એ સ્ટોકનો કોઈ ટાર્ગેટ બનાવીને આપણે સ્ટોક લીધો, ફોર એક્ઝામ્પલ 400 લીધો છે, આપણો ટાર્ગેટ 500 છે, તો 500 એકવાર એક્ઝિટ થઈને નવી ઓપોર્ચ્યુનિટી ગોતો. તો આ રીતે જ્યારે પોર્ટફોલિયો વહેતું પાણી હશે ત્યાં સુધી તમારા પોર્ટફોલિયોમાં રિટર્ન બનતું રહેશે. જ્યારે સ્ટક થશે એક સાઈડ તો એ રિટર્ન બનાવવું મુશ્કેલ છે. તો મારા હિસાબે મિડ એન્ડ સ્મોલ કેપમાં હવે કદાચ હવે થોડું શોર્ટ કવરિંગ આવશે, થોડું ઉછાળ આવશે એવા ચાન્સીસ છે. બટ લોંગ ટર્મ થોડું ચેન્જ અને શિફ્ટિંગ એ હવેનો નવો ટ્રેન્ડ બની જશે. ક્લિયરલી સંકેત આ પ્રમાણે અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. નજર રાખીએ.